કેમેરામાં ઘૂઈ જાય પણ ગાઈઝ રિવર્સ લેવાના ચક્કરમાં જ તે ગાડી અડી ગઈ પછી ગ્રીલ સાથે ડીકી જાકી ચેન્જ કરવી પડશે ઈ ટાઈપનો ડેન્ટ છે તમે જોયું હોય ભાઈ ક્લાઉડી વાતાવરણ થઈ ગયું છે ભાઈ તો કીધું ભાઈ તું ફટાફટ જા ને કંપની મૂકી આય અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ આવડું મોટું કંઈક ફરફરિયું લઈને લાખ રૂપિયાનું બિલ લઈને આજે જમવામાં ભાઈ બની ગયા છે પાછા મસ્ત આલુ પરોઠા ઈ ભાઈ છે ને આમ કહેવાય ને શોર્ટકટ વાળો રોડ હોય બોલો ભાઈ ધણીને ન ખાવા દે હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું જો નયા નાઈટ આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 12:30 વાગે સ્ટાર્ટ તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ મસ્ત મજાનો ભાઈ નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છું હું પણ થઈ ગયો છું ને ઘરે બધા થઈ ગયા છે મતલબ બધામાં અમારે મોસ્ટ તો રામભાઈ આવે દીકો હાઈ કરી દો બધાને આ ઘઉં હારે રમે છે રામભાઈ પહેલાં હાઈ કરો અહીંયા દીકો હવે જય શ્રી કૃષ્ણ કરો હવે જય શ્રી કૃષ્ણ કરો દીકા એમાં પછી ભરજે જય શ્રી કૃષ્ણ કરો અરે વાહ ભાઈ મસ્ત મજાનું રામભાઈનું જય શ્રી કૃષ્ણ થઈ ગયું છે ને દાદા પણ અમારે આવી ગયા છે ગામડેથી દાદા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી કેવી મજા આવી દે એમાં તડકો બહુ પડે એમ ને ભાઈ ગામડે અહીંયા તડકો પડે એટલે ઓબ્વિયસલી ગામડે તો પડતો જ હોય ભાઈ સિરિયસલી ખૂબ તડકો છે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે આમ ગજબનો એમ બાકી શોભા અત્યારે કરી રહી છે રામભાઈનો કબાટ સરખો પહેલાં આપણો કબાટ કર્યો મતલબ મારો ને શોભાનો કર્યો લોખંડનો કબાટ સરખો અને હવે કરી રહી છે રામભાઈનો કબાટ સરખો બરોબર ને શોભા ભાઈ તો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તબિયત પાણી તૈયાર વાંધો નહીં ચાલો મસ્ત મજાની ભાઈ બધાની તબિયત છે અમારા મંજુલાબેન પણ મળી ગયા છે મંજુબેન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી એકદમ મસ્ત મજા છે ને તો વાંધો નહીં શું છે આજનું મેનુ શાક રોટલી દાળ ભાત ભાઈ કાંઈ ગામ ઘડી ઊભું ન રહેવાય હામી આમ કેમેરામાં ઘૂઈ જાય આમ ફટ કરતી ફટકાય આ એવું ત્યાં આમાં હામી આવે આમ હામી કાંઈ વાંધો નહીં ભાઈ બધાની મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ચાલો બેસીએ રામભાઈ સાથે રમીએ પછી ભાઈ કેવી ડીશ રેડી થાય છે એ પણ હું તમને આગળ બતાવું મસ્ત આજે મિક્સ વેજીટેબલનું શાક બન્યું છે સાથે મસ્ત જીરા રાઈસ વિથ વેજીટેબલ તો ગાઈઝ આપણે તો કાંઈ શાક રોટલી ખાવાના છીએ નહીં તો ચાલો ફટાફટ લઈ લઈએ દાળ ભાત અને ભાઈ મસ્ત ખાઈ લઈએ દાળ ભાત આજે દાદાને આવી ગયા છે સુરત અને ભાઈ સવારે વહેલો ઉઠીને હું ગયો તો એમને લેવા માટે ભાઈ લેવા ગયો હતો ને તો સવારમાં ભાઈ મોટું નુકસાન થઈ ગયું હતું જોવો રેલવે સ્ટેશન હું ભાઈ ગાડીને રિવર્સ લેતો હતો તો ત્યાં પાછળ ક્યાંક આમ આડી ગ્રીલ હતી મને નહોતી ખબર કે ત્યાં ગ્રીલ હશે બે થાંભલા હતા ને વચ્ચે ગ્રીલ હતી પાછી આમ આપણે કમર સુધીની અને તોય મેં ભાઈ ગાડીને જવા દીધી રિવર્સ મને એમ કે ભાઈ ત્યાં કાંઈ નથી એટલા માટે મેં કીધું બે થાંભલા વચ્ચે જઈને રિવર્સ લઈને પછી ભાઈ આગળથી ટર્ન માર લઈ છે એમ પણ ગાઈઝ એ રિવર્સ લેવાના ચક્કરમાં જ તે ગાડી અડી ગઈ પછી ગ્રીલ સાથે અને ભાઈ આવું કંઈક ગોબો પડી ગયો છે હવે આપણે તો 0 ડેપ ઇન્સ્યોરન્સ છે એટલે હું વિચારું છું કે અત્યારે જાઉં અને ગાડીને કંપનીમાં મૂકી દઉં પણ મેં પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ કીધું કે ઘડીક ખમજે અત્યારમાં નહીં મૂકતો મારે જોવી છે હવે આઈ ડોન્ટ નો પપ્પા શું કહે મતલબ ક્યાંય કહેશે તો નહીં મૂકવાનું જ કહેશે પણ પપ્પા કહે છે કે મારે જોવો છે ગોબો એમ કે જો બાર રિપેર થઈ જતો હોય ને તો બાર કરાવી નાખીએ એટલે કે નો ક્લેમ બોનસમાં છે ને વાંધો ન આવે પણ મને નથી લાગતું કે બહાર થશે ડીકી જાકી ચેન્જ કરવી પડશે એ ટાઈપનો ડેન્ટ છે તમે જોયો એ હવે ખબર નહીં શું થાય પપ્પા આવે એકવાર જોઈ લઈ એટલે હું જાઉં છું અત્યારે થોડુંક કામ છે બેંકનું એ પતાવવા માટે અને ભાઈ પછી આપણે આવીને જે કાંઈ વિધિ કરવાની છે એ બધી વિધિ કરી નાખશું એક્સિડન્ટ જે થયું છે ને ભાઈ એની પાછળની જે વિધિ છે ને એ આપણે પરફેક્ટલી કરવાની છે વિધિઓ બરોબર પણ હવે આમાં મને ટેન્શન એ છે કે ભાઈ ગાડી આપણને ક્યારે મળશે કારણ કે ટક્સન છે આના સ્પેરપાર્ટ ભાઈ છે ને અહીંયા હોય નહીં અવેલેબલ બાકી નોર્મલી જે રેગ્યુલર યુઝવાળી ગાડી હોય ને એના બધાના સ્પેરપાર્ટ અવેલેબલ હોય કંપનીમાં આના ભાઈ છે ને ઓર્ડર કરવા પડે પછી 20 25 30 જ્યારે મૂડ થાય ને ત્યારે ઓર્ડર કંપનીએ પહોંચે અને પછી આપણી ગાડી કમ્પ્લીટ થઈને આપણી પાસે આવે એટલે ભાઈ સમજો છો 20-25 દિવસ તો આપણે પકડી જ લેવાના ગાડી આવશે એમ એટલે ભાઈ એ 20-25 દિવસ શું કરશું ને કાંઈ જ ખબર નથી ગાડીઓ તો છે આપણી પાસે ધોમ પણ ટક્સન ન હોય ને એટલે ભાઈ આમ આપણને કહેવાય ને કે એ રીતનું થાય કે ભાઈ એ ગાડી જ કેમ નથી આપણી પાસે એમ હવે જોઈએ છે શું થાય શું નહીં પપ્પા આવે પપ્પાના શું ડિસિઝન્સ છે એના ઉપર ભાઈ બધું લાગુ પડશે બધા એ રૂલ્સ બુલ્સ જે કાંઈ આવતા હોય અને પછી આપણે ગાડીને મૂકીશું કંપનીમાં અને પછી જોઈએ છે કેટલો સમય લાગે હવે જે કાંઈ થયું છે એ ભાઈ થઈ જ ગયું છે અને મૂકવી પડશે તો મૂકવી જ પડશે વાતાવરણની વાત કરીએ ને તો ભાઈ વાતાવરણ છે ને એકદમ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું છે ભાઈ ક્લાઉડી વાતાવરણ થઈ ગયું છે અને ઠંડુ ચિલ્ડ વાતાવરણ થઈ ગયું છે દાદા તો કહેતા હતા કે ગામડે તો બધા એવી વાતો કરે છે કે વાવાઝોડું આવવાનું છે વરસાદ પણ બહુ પડવાનો છે હવે આઈ ડોન્ટ નો શું થાય બાકી ભાઈ આજનું વાતાવરણ છે ને એકદમ ચિલ્ડ છે ક્લાઉડી એમ હવે વરસાદ આવે કે ન આવે આઈ ડોન્ટ નો પણ ભાઈ જોવો વાદળા ઝીણા ઝીણા દેખાય છે વાતાવરણ ભાઈ સડનલી ચેન્જ થઈ ગયું પર્વત પાટિયાની ઓલી સાઈડ છાંયો છે અને પર્વત પાટિયાની આ સાઈડ આપણે આવ્યા ને તો ભાઈ અહીંયા ફૂલ તડકો છે એમ અને અહીંયા સેલ્સિયસ જોઈએ ને મતલબ કે તાપમાન જોઈએ ને તો 35 સેલ્સિયસ તાપમાન છે સીતાનગર વાળો ભાઈ બ્રિજ ઉતરો ને ત્યાં ભાઈ પાછું અંધારું થઈ ગયું મતલબ કે છાંયો થઈ ગયો
આઈ ડોન્ટ નો ભાઈ શું વાતાવરણ છે ને શું થઈ રહ્યું છે. બેંકનું જે કે આપણે કામકાજ હતું એ બધું જ કામકાજ કરી નાખ્યું છે ફિનિશ. અને ભાઈ અત્યારે હું નીકળી ગયો છું ઘર સાઈડ. પણ ઘર સાઈડ જતા જતા પહેલા હું જઈશ જીગા પાસે. જીગાના રિવ્યુ લઈશ કે કઈ રીતનું કરાય ને શું કરાય એમ. તો ચાલો જઈએ, પહોંચીએ ગેરેજે અને જીગાના રિવ્યુ લઈએ. ગાડી પપ્પાએ એકદમ કમ્પ્લીટલી જોઈ લીધી છે. પપ્પાએ તો કીધું ભાઈ તું ફટાફટ જા ને કંપનીમાં મૂકી આય. તો હું ને જીગો નીકળી ગયા છીએ ભાઈ કંપનીમાં જવા માટે. અને અત્યારે બપોર પછીના વાગી ગયા છે 4:45. અત્યાર સુધી છે ને મસ્ત મજા કરી. હું ને જીગો લગભગ આપણે કેટલા 3 વાગ્યા સુધી બેઠા હતા ભાઈ. 2:45 વાગ્યા સુધી બેઠા અમે ભાઈ. હવે ઠોકી પછી હું ઘરે ગયો. જીગાને જમવાનું બાકી હતું, જીગો જમવા ગયો. તો પછી અત્યારે પાછા ભેગા થયા. મેં કીધું જીગા તું હાલ, ડોક્યુમેન્ટમાં શું હોય કઈ રીતનું આપણને એટલું બધું નોલેજ છે નહીં. તો મેં કીધું જીગો આવે તો સારું પડે એમ. અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ આવડું મોટું કંઈક ફરફરિયું લઈને, લાખ રૂપિયાનું બિલ લઈને. ભાઈ ડીકી, બમ્પર ને લાઇટ એ બધાની ભાઈ તમે પ્રાઇસ સાંભળીને છે ને ગાંડા થઈ જાઓ. હું કેવું શીખાતા ભાઈ નાની એવી લાઇટ જે ટેલ લાઇટ તૂટી છે ને એ ટેલ લાઇટ ભાઈ ખાલી 35,000 ની છે. હમણાં હું તમને જીગાના ગેરેજ આપણે ઉતરવા જઈને તે હું તમને લાઇટ બતાવું. અને ડીકી છે ભાઈ 60,000 ની, ખાલી ઓનલી ફોર 60,000. અને બમ્પર છે ભાઈ 14,000 નું. તમને ભાઈ એવું કઈ હોય તો ભાઈ કે હું ખોટું બોલું છું તો આપણે છે ને પ્રાઇસ ત્યાંથી લખાઈ લીધી છે. અને ભાઈ આપણે કરી દીધો છે સ્પેર પાર્ટનો ઓર્ડર. ગાડીને મૂકવાની છે પછી. જો ભાઈ 57,000 છે ડીકીના, 33,000 રૂપિયા એટલે 33,500 જેવા છે ભાઈ લાઇટના. અને 13,800 સમથિંગ છે ભાઈ કંઈક બમ્પરના. ભાઈ બહુ મોંઘું ભૂકા કાઢી નાખે ભાઈ. મોંઘવારીનું એલા ભાઈ કાંઈ વાંધો નહીં બાપા. આપણે ક્યાં દેવા ઇન્સ્યોરન્સ કંપનીમાં યસ વીમો લે હું કામ આપણે ભાઈ આ બધું હાર શું કરાવવા ભાંગી તૂટ. તો ગાઈઝ અત્યારે હું પહોંચી ગયો છું ઘરે. અને ભાઈ ઘરે આવીને જોયું ને તો ભાઈ મસ્ત મજાનો શોભાઈ મમ્મીએ બનાવ્યું છે આજે. આજે જમવામાં ભાઈ બની ગયા છે પાછા મસ્ત આલુ પરોઠા. ભાઈ આજે તો આલુ જ થઈ ગયું. આલુ પૂરી ખાધી સાથે ભાઈ મસ્ત આલુ પરોઠા. એટલે ભાઈ બધું આલુ થઈ ગયું. બસ લ્યો હવે બહુ જોયું આમ. તો ચાલો ભાઈ ફટાફટ આપણે બેસી જઈએ ને મસ્ત મજાના આલુ પરોઠા ખાઈ લઈએ. રાતના વાગી ગયા છે ગાઈઝ 11. અને અત્યાર સુધી ભાઈ ઘરે બેઠા હતા નટુ મામાને ભાવ ફૂઈને બધા. અને ભાઈ સાથે સાથે છે ને અમારા ગોડોદરામાં ભાઈ લાઇટ નથી. તો ભાઈ મેં વિચાર્યું કે આજે મંગળવાર છે ને આપણે મેરડીમાના મંદિરે નથી ગયા. તો મેં કીધું જતા આવીએ, મસ્ત મજાના પૈગે લાગતા આવીએ. હજી ભાઈ મંગળવાર પતવામાં 1 કલાકની વાર છે. જો કે એવું કંઈ હોય નહીં. પણ આ તો શું આપણે દર મંગળવારે જઈએ છીએ તો આ મંગળવાર પણ કેમ બાકી રહી જાય. તો હું નીકળી ગયો છું અને જઈ રહ્યો છું મેરડીમાના દર્શન કરવા માટે. તો તમે પણ મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો, તમારા પણ કરાવું. રાતના વાગી ગયા છે 11. તો ભાઈ રોડ છે ને એકદમ સુમસામ થઈ ગયો છે. મતલબ કોઈ જ નથી. આવરો એકદમ સ્ટોપ થઈ ગયો છે. એકાદ ગાડી દેખાઈ જાય એ માંડ. આજે મેં તમને રોડ બતાવ્યો હતો ને એ ભાઈ છે ને આમ કહેવાય ને શોર્ટકટ વાળો રોડ હોય એ હતો. મતલબ કે ત્યાં છે ને માર્કેટ છે તો એ માર્કેટ વાળો રોડ હતો. ત્યાં તો કોઈ જ નહોતું. પણ હમણાં ભાઈ આપણે કેનલ વાળા રોડે ચડશું ને એટલે ભાઈ ગરમીના લીધે છે ને મતલબ ઉનાળામાં મોસ્ટલી બધા ચાલવા નીકળતા હોય છે. તો ભાઈ બધા નીકળી ગયા છે ચાલવા માટે. આપણે એ પણ જોઈએ હમણાં. આપણને હતું કે ભાઈ કેનલ વાળા રોડે પણ પબ્લિક હશે. પણ હું સાયોના પ્લાઝાથી ભાઈ ચડ્યો છું. લિટરલી મને છે ને એક કપલ કે એક માણસ નથી દેખાણો ચાલતા જતા. ભાઈ અહીંયા કોક આવી રીતના પિકનિક કરીને બેઠા છે. મતલબ કે મસ્ત રાઉન્ડ કરીને. પણ કોઈ ચાલવા નથી નીકળ્યો ભાઈ. બહુ જ ઓછું પબ્લિક છે એમ. આઈ ડોન્ટ નો ઉનાળો કઈ રીતનો છે. નકર તો ભાઈ છે ને કેનલ વાળા રોડે પબ્લિક નો સમાતું હોય. હવે ભાઈ ખબર નહીં કઈ રીતનું હોય. આપણે તો આમાં ક્યાંક મગજ દોડાવું. આપણે ભાઈ જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને મારી સાથે સાથે તમારા પણ કરાવી દઈએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. અને ભાઈ અત્યારે પણ પબ્લિક છે હો ભાઈ. લિટલ તો પબ્લિક છે. મતલબ કે એમાં હું જ આજે મંગળવાર છે ને એટલે લેટ સુધી હોય છે. મંગળવારે અને સન્ડે બહુ જ ટ્રાફિક હોય અહીંયા. આવી રીતે કંઈક મેં પણ મસ્ત દર્શન કરી લીધા છે અને સાથે સાથે તમારા પણ કરાવી દીધા છે. તો એકવાર ભાઈ જરૂરથી છે ને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. અને ભાઈ હવે આપણે મારી મૂકી છે પાછી ઘર બાજુ. ઘરે જતા હું તમને એક વાત કહી દઉં. ઈશાનભાઈ હતો નહીં ઘરે અને ઘરે લાઇટ વહી ગઈ હતી. તો પછી રામ, મમ્મી અને શોભા વયા ગયા હતા ધાબા ઉપર. તો મને પછી સડનલી યાદ આવ્યું કે આજે મંગળવાર છે ને મેરડીમાના દર્શન નથી કર્યા તો હું નીકળી જાવ એમ. તો ભાઈ એટલે હું અત્યારે આવ્યો હતો. બાકી ભાઈ સિરિયસલી લાઇટ ગઈ ને પછી યાદ આવ્યું કે ભાઈ મેરડીમાના દર્શન કરવાના બાકી છે. હવે આવી રીતના ભાઈ કોઇન્સિડન્સ મારી સાથે થયા કરતા હોય છે. પણ કંઈ વાંધો નહીં. એ બાને લાઇટ ગઈ ને એ બાને ભાઈ મેરડીમાના દર્શન થઈ ગયા ને મંગળવાર ભૂલી જાત. પણ એ જે કરે ને માતાજી એ સારું જ કરે ભાઈ. એ જય શ્રી કૃષ્ણ. ઉઈ જતા હોતા ને ક્યારે લાઇટ આવી ગઈ? ઓ માય ગોડ ભાઈ બોલો ગજબ થઈ ગયું આપણી સાથે ગજબ. બાકી ભાઈ અમારે રામભાઈને મસ્ત મમ્મી ઉડાવે છે તો વાહે કે મારે બસ ના પાડી દીધી ને. બોલો ભાઈ ધણીને ન થવા દેતી શોભા. જોવો તો તમે ભાઈ પોતાના ધણીને રૂમમાં ન જવા દે.
બસ ને અમારા માટે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં બાપા, આમનું આમ જ હેલા કરશે. બાકી અત્યારે સાંભળો તમે, મમ્મી કહે છે હલડા. તો ભાઈ ચાલો મસ્ત મજાના રામભાઈને સુડાવી દઈએ અને હવે આપણે પણ આજના વ્લોગને કરી દઈએ અહીંયા જેન્ટ. આપણે પણ મસ્ત મજાના થઈ જઈએ ફ્રેશ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવતનું તમે કદાચ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. આજે રોડ મેં તમને બતાવ્યો ને, એ તો ભાઈ મતલબ આમ કહેવાય ને કે આમ થોડો